રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં બહાર પરિવારજનો એકઠા થયા છે અને હવે તેમનો સંયમ તૂટી રહ્યો છે। સ્વજનોની ભાળ મેળવવા માટે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે, તેમને યોગ્ય જવાબ નથી મળી રહ્યો એટલે ધીરજ ખૂટી ગઈ છે। આ પરિવારજનોની આક્રોશ તેમનામાં જોવા મળી રહ્યો છે। તેમણે હોબાળો પણ મચાવ્યો, સમજાવવાનો પણ તેમને ઘણો પ્રયત્ન પોલીસ અધિકારીઓ તરફથી કરવામાં આવ્યો, પણ હવે આટલા કલાક થઈ ગયા, 3 દિવસ થઈ ગયા છે, હજી સુધી ડીએનએ રિપોર્ટ નથી મળ્યો અને એટલે તેમને પોતાના સ્વજનનો મૃતદેહ નથી મળી રહ્યો। તંત્રની આયા બેદરકારી તો છે જ, કોઈ જવાબ નથી અને તંત્રનો કોઈ એવો વ્યક્તિ નથી કે આપણે અહીંયા એને વ્યવસ્થિત આપણે જવાબ દઈએ કે તમને આટલા ટાઈમ સુધીમાં બોડી મળી જાય, એવું આશ્વાસન કે કોઈ વસ્તુ અહીંયા નથી। સમજી લેજો, અમે ઇમરજન્સી નંબર જાહેર કરેલો છે, જેના પણ ફેમિલી મેમ્બર મિસિંગ હોય એ લોકો અમારો ઇમરજન્સી નંબર આપેલો છે, એમાં અમારો સંપર્ક કરે। અમારી પાસે અત્યાર સુધી જેટલા લોકોએ અમને માહિતી આપી છે તમામનું અમે મિસિંગ લિસ્ટ પ્રોપર ડિટેલ વાળું બનાવ્યું છે, એના ફેમિલી મેમ્બરની વિગત સાથેનું મિસિંગ છે અને અત્યાર સુધી અમારી પાસે ટોટલ 27 જણાનું મિસિંગનું લિસ્ટ છે અને એમાંથી 4 જણની જે ડીએનએ સેમ્પલ છે મેચ થઈ ગયા છે અને એના ફેમિલીને અમે ડેડ બોડી સોંપી દીધી છે। એફએસએલમાંથી 24 થી 48 કલાકમાં એક વ્યક્તિનું ડીએનએ સેમ્પલની કામગીરી થતી હોય છે અને જેમ એ લોકો સેક્શન્સમાં કરી રહ્યા છે, જેટલી સુવિધાઓ તમામ ઉપલબ્ધ છે એ પ્રમાણે 4 ના આવી ગયા છે, બીજા 4 થી 5 ના અમારી પાસે લિસ્ટ આવ્યું છે, પણ હજી એના રિપોર્ટ્સ આવ્યા નથી। રિપોર્ટ્સ આવે ઓફિશિયલી ઓન પેપર પછી અમે એમને આપી શકીએ। રિપોર્ટ્સ એના બની રહ્યા છે।